જંગલના પ્રાણીઓ તો ગમે તેમ કરીને કુદરતી રીતે ઠંડી સામે લડી લે છે, પરંતુ પાંજરામાં રહેતા મૂંગા વન્યજીવો સંપૂર્ણપણે માનવીની કાળજી પર નિર્ભર રહ્યો છે। આ જવાબદારીને સમજીને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરાઈ છે। પાંજરાના પ્રાણીઓ માનવીની કાળજી પર નિર્ભર હોય છે અને આ કાળજીનો ઉત્તમ નમૂનો જોવો હોય તો જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આવવું જોઈએ। ગિરનારના પર્વતો અને ગીર જંગલની વચ્ચે આવેલા આ ઝૂમાં દર વર્ષે શિયાળાની ઋતુમાં 30-40 દિવસ ખૂબ જ તીવ્ર ઠંડી પડે છે। આ ઠંડીથી પ્રાણીઓને બચાવવા માટે ઝૂ સ્ટાફ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખૂબ મજા આવી બધા બાળકોને। અને આપણને કેમ શિયાળામાં ઠંડી લાગે તો આપણે ગરમ કપડાં પહેરીએ તે રીતે અહીંયા પણ ઝૂમાં પણ પ્રાણીઓને ઠંડી ન લાગે એ માટે નેટ પણ બાંધી છે। અને જે સાપનો જે વિભાગ છે એમાં માટલામાં લાઇટની દ્વારા એ લોકોને ગરમી આપવામાં આવે છે। ખૂબ સરસ આયોજન કરેલ છે। દરેક પ્રાણી પક્ષી સુરક્ષિત અને આરામદાયક રીતે રહી શકે તે માટે સક્કરબાગ ઝૂમાં પૂરતી વ્યવસ્થા કરાઈ છે। સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના ખોરાકમાં 10થી 20% વધારો કરવામાં આવે છે। શિયાળામાં તેમના શરીરને વધુ ઊર્જા જોઈએ છે, તેથી તેમને વધુ માંસ આપીને તેમની તાકાત જાળવી રાખવામાં આવે છે। આ બધી વ્યવસ્થાઓ જોઈને ઝૂમાં આવતા પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યા છે। આહારમાં જે કંઈ ફેરફાર કરવાના થતા હોય, કેટલાક સપ્લિમેન્ટ્સ આપવાના થતા હોય, આહાર સામાન્ય રીતે નોર્મલ કરતાં શિયાળામાં થોડો 10થી 20% પ્રાણીઓ વધારે પણ અમુક પ્રાણીઓ પ્રિફર કરતા હોય છે। કેટલાક પિંજરામાં જેમાં બચ્ચા હોય અથવા તો કોલ્ડ બ્લડેડ એનિમલ્સ હોય, એટલે કે સરીસૃપ પ્રાણીઓ હોય, અથવા કોઈ બીમાર કે અશક્ત કે વયોવૃદ્ધ પ્રાણી હોય તો એમાં ગરમીની વ્યવસ્થા કરવા માટે થઈને રાતે હીટર મૂકવામાં આવે છે। કેટલાક પક્ષીઓમાં આપણે લેમ્પ પણ મૂકવામાં આવતા હોય છે કે જે ગરમી પ્રોડ્યુસ કરે। સરીસૃપો બીમાર કે વૃદ્ધ પ્રાણીઓને ઠંડીને કારણે વધુ મુશ્કેલી પડે છે, જેથી તેમને હૂંફ આપવા માટે પાંજરામાં ઇન્ફ્રારેડ હીટર અને લેમ્પ લગાવવામાં આવે છે। સાથે જ પાંજરામાં સૂકું ઘાસ, નાળિયેરના પાન અને કોથળા મૂકીને ગરમ પથારી તૈયાર કરવામાં આવી છે। તૃણાહારી પ્રાણીઓના પાંજરાની આજુબાજુ ગ્રીનનેટ બાંધીને ઠંડા પવનથી રક્ષણ આપવામાં આવે છે, જ્યારે ગીધ, ઘુવડ જેવા મોટા પક્ષીઓને તડકામાં બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે, કારણ કે તેઓ તડકાની ગરમીથી પોતાનું તાપમાન જાળવી રાખે છે। મુલાકાત લીધી ત્યારે જોયું કે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓનું અહીંયા છે ને એ લોકો માટે પ્રોટેક્શન માટે એડમિનિસ્ટ્રેશને બહુ સારી એવી વ્યવસ્થા કરેલી છે। જેવું કે અનેક પ્રકારના સાપો છે, એના માટે આ ઠંડીના સિઝનમાં એ માટલામાં એમ કરીને એમ લેમ્પ બી લગાડેલા છે, જારી લગાડે છે, જેનાથી એ લોકોને પ્રાણીઓને એની ઠંડીથી બચાવ થાય। અન્ય પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। તેમના ખોરાકમાં સૂર્યમુખીના બીજ, કોળાના બીજ અને તરબૂચના બીજ વધારીને તેમને વધુ પોષણ અને ઊર્જા મળે તેની કાળજી લેવામાં આવે છે। આ તમામ વ્યવસ્થાઓ ઉપરાંત દરેક પ્રાણીનું નિયમિત તબીબી નિરીક્ષણ અને મેડિકલ સુપરવિઝન પણ ચાલુ રાખવામાં આવે છે, જેથી કોઈ પ્રાણીને ઠંડીથી સંબંધિત કોઈ તકલીફ ન પડે। આવી વ્યવસ્થાઓ જોઈને મનમાં એક જ વાત ઉભરાય છે: પ્રાણીઓના રક્ષણ માટે માનવીની જવાબદારી કેટલી મોટી છે। હિરેન ધકાણ, GSTV